45 વર્ષ પછી યાદો થઈ તાજી. હારેજની શ્રી કેપી હાઈસ્કૂલની 1981ની એસએસસી બેચનું ભવ્ય સ્નેહમિલન. હારેજ. કહેવાય છે કે સમય વહી જાય છે, પણ યાદો ક્યારેય ઘરડી નથી થતી. આવો જ એક અદ્ભુત અને લાગણીસભર નજારો પાટણ જિલ્લાના હારીજ મુકામે જોવા મળ્યો હતો. શ્રી કેપી હાઈસ્કૂલ હારીજની વર્ષ 1981ની એસએસસી બેચના સહ-અધ્યાયી મિત્રોએ 45 વર્ષ પછી પોતાના માદરે વતનમાં એક ભવ્ય ગુરુવંદના તથા સહ-અધ્યાયી સ્નેહમિલન સમારોહનું આયોજન કર્યું હતું. ગત રવિવાર 24/મી/2026નો આ દિવસ તમામ મિત્રો અને તેમના પરિવારો માટે જીવનભરનું અણમોલ સાંભારણું બની ગયું છે. વર્ષ 1981માં ધોરણ 10માં અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ અને રોજીરોટી અર્થે વઢિયાર પંથકમાંથી દેશ-વિદેશમાં સ્થાયી થયેલા મિત્રો 45 વર્ષ બાદ જ્યારે એકબીજાને મળ્યા ત્યારે વાતાવરણ રોમાંચિત થઈ ગયું હતું. આજે ભલી સૌની ઉંમર 61 વર્ષની વયે પહોંચી હોય, પરંતુ પોતાના જૂના ભીરુઓને જોતા જ સૌ કોઈ 16 વર્ષના કિશોરની જેમ હળવા ફૂલ થઈને ઝૂમી ઉઠ્યા હતા. ભૂતકાળની એ જ તું તારીવાળી નિર્દોષ મસ્તી અને વાતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલો આ મિલન ઉત્સવ છેક સાંજના 7 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં મિત્રોએ સપરિવાર હાજરી આપી એકબીજાનો પરિચય મેળવ્યો હતો. પૂજ્ય ગુરુજીઓનું સન્માન અને લાગણીસભર આશીર્વાદ. આ સ્નેહમિલનની સૌથી મોટી વિશેષતા ગુરુવંદના રહી હતી. 85થી 90 વર્ષની જૈફ વયે પહોંચેલા તત્કાલીન શિક્ષકો, ગુરુજીઓ પોતાના શિષ્યોના આમંત્રણને માન આપી લાકડીના ટીકીપણા સમારોહમાં વાલ વરસાવવા પધાર્યા હતા. શિષ્યોએ ભારતીય સંસ્કૃતિ મુજબ પોતાના ગુરુજીઓનું ભાવપૂર્વક પૂજન અને સન્માન કરી તેમના આશીર્વાદ લીધા હતા. પોતાના શિષ્યો અને તેમના પરિવારોની સફળતાની આટલી ઊંચાઈ પર જોઈને વયોવૃદ્ધ ગુરુજીઓની આંખોમાં પણ હરખના આંસુ આવી ગયા હતા અને તેમણે ભારે રાજીપો વ્યક્ત કર્યો હતો. સ્વર્ગસ્થ મિત્રોની શ્રદ્ધાંજલિ અને સેવાના સંકલ્પ સાથે વિદાય. આ આનંદની ક્ષણો વચ્ચે જે મિત્રો આજે આપણી વચ્ચે નથી રહ્યા અને અમરધામની યાત્રાએ નીકળી ગયા છે, તેવા દિવંગત આત્મીયજનોની યાદમાં સૌએ 2 મિનિટનું મૌન પાડી ઈશ્વરીય પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વઢિયાર વિસ્તાર માટે આ ક્ષણો અત્યંત ગૌરવ સમાન સાબિત થઈ છે. આજની સંસ્કારો ભૂલાતી જતી પેઢી વચ્ચે આ પ્રકારનું આયોજન એક મોટો પ્રશ્ન અને આશા જગાવી છે કે શું ભારત વર્ષમાં આવા ગુરુ શિષ્યના પ્રેમ અને ઘડતરવાળા દિવસો ફરી પાછા ન આવી શકે? સાંજ ઠળતા જ પોતાના પરિવારની આવા સુંદર સંસ્કાર અને ઘડતરના સંકલ્પ સાથે ગુરુજીઓની વંદન કરી સૌ મિત્રો ભારે હૈયે પોતાની કર્મભૂમિ તરફ પરત ફર્યા હતા. સાથે જ સંકલ્પ કર્યો કે આ નિસ્વાર્થ પરિવાર ભવિષ્યમાં પણ આ જ રીતે મળતું રહેશે અને સુખ-દુઃખમાં હંમેશા એકબીજાની પડખે અડીખમ ઊભું રહેશે. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.